Hello everyone. Today we are going to discuss wound healing. Myself Dinesh Dangar, and now onwards the video will be in a dual language, that is English as well as in Gujarati. While considering wound healing, what is healing? આપણને ખ્યાલ હોવો જોઈએ કે હીલિંગ શું છે. વોટ ઇઝ wound healing? કોઈ પણ ઘાવ છે તો કઈ રીતે રૂજાય છે, જેને આપણે કહીએ છીએ wound healing. હીલિંગ તમે કન્સિડર કરી શકો અ કાઇન્ડ ઓફ બોડીઝ રિસ્પોન્સ આફ્ટર ઇન્જુરી ઇન અટેમ્પ્ટ ટુ રિસ્ટોર ધી નોર્મલ સ્ટ્રક્ચર એઝ વેલ એઝ ધેર ફંક્શન. જ્યારે આપણે વુન્ડ હીલિંગની વાત કરતા હોઈએ, વુન્ડ હીલ ક્યારે થશે? ફર્સ્ટ, wound when exactly it will be created during injury. After that there will be a healing of it. એમના પછી એમનું હીલિંગ થશે. તો wound healing છે એક બોડીનો રિસ્પોન્સ છે ઇન્જુરી સામે, કે જે શું કરે છે? while attempting this wound healing, એ નોર્મલ સ્ટ્રક્ચર અને એનું જે ફંક્શન જે છે XYZ સેલ, ટીસ્યુ ઓર સ્પેસિફિક ટાઈપ્સ ઓફ ઓર્ગન કે જે ઇન્જુર થયેલા છે એમના કેસની અંદર એ એમનું નોર્મલ સ્ટ્રક્ચર અને એમનું જે ફંક્શન જે છે એમને રિસ્ટોર કરવા માટેનો આ એક અટેમ્પ્ટ છે. અગેન ઇટ કેન બી ડન બાય ટુ વેઝ. ફર્સ્ટ રીજનરેશન એન્ડ સેકન્ડ રિપેર. એકચ્યુઅલી આ બંને જે છે ઇટ કેન ઇવન ટેક્સ પ્લેસ સાયમલ્ટેનિયસલી, દેટ ઇઝ વન બાય વન. એમની અંદર રીજનરેશન શું છે, રિપેર શું છે? રીજનરેશન આપણે ક્યારે કહીએ છીએ? whenever healing takes place by the proliferation of parenchymal cells, right? જે સરાઉન્ડિંગ જે XYZ સેલ્સ છે, ટીસ્યુઝ છે, એમના જે સરાઉન્ડિંગ ટીસ્યુઝ જે છે એમની અંદર જે પેરેન્કાઇમલ સેલ્સ આવેલા છે એમના પ્રોલિફરેશનથી એમની શરૂઆત થતી હોય છે, તો એને આપણે કહીએ છીએ રીજનરેશન. જ્યારે ઇન કેસીસ ઓફ રિપેર, રિપેર કોને કહીએ છીએ? તો કે whenever healing takes place by proliferation of connective tissues and it can result into the fibrosis and the scarring. જેના કારણે ફાઇબ્રોસિસ અને સ્કાર ફોર્મેશન જે છે, દેટ ઇઝ વોટ જે ભીંગડું જોવા મળે છે, જે પ્લેસ ડેમેજ થયેલો છે, કટ છે, હુંડ છે, ઘાવ છે, અમુક સમય પછી શું થશે એમના ઉપર ઘાવ જોવા મળે છે, તે બ્લેક કલર સ્કાર ફોર્મેશન જોવા મળતું હોય છે. એકચ્યુઅલી બ્લેક કલર સ્કાર છે શું છે, જેને આપણે ભીંગડું કહીએ છીએ, that is what a scar. So repair always takes place with the help of proliferating connective tissues. તો આ વાત થઈ introduction. Now today we'll discuss into that is repair, because in our syllabus wound healing is given. So while considering healing or the healing of skin wound or the healing of the skin wounds provides a classical example of combination of regeneration and repair. બરાબર, અહીંયા શું થાય છે આપણે ઓલરેડી વાત કરી હમણાં. વોટ ઇઝ રીજનરેશન, વોટ ઇઝ રિપેર? રીજનરેશનમાં સરાઉન્ડિંગ જે પેરેન્કાઇમલ સેલ્સ જે છે એ એમના પ્રોલિફરેશનથી શરૂઆત થશે. રિપેરની અંદર ફાઇબ્રોસિસ અને સ્કાર ફોર્મેશન થશે. તો આખી જે તમે ઇવેન્ટ કન્સિડર કરો છો, ધેટ ઇઝ વોટ wound healing. It can be understood by or with the help of these two simultaneous stages, that is regeneration and the repair. And it follows two ways. First, healing by first intention, that is primary union. That is, first is healing by first intention, જેને આપણે કહીએ છીએ primary union. Healing by second intention એટલે કે secondary union. Now going ahead with the first point, that is healing by first intention. હવે આપણે અહીંયા વાત કરીએ છીએ હીલિંગની, કે જે હીલિંગની અંદર ફર્સ્ટ ઇન્ટેન્શનની આપણે વાત પહેલા કરીએ છીએ. હવે આપણે વાત કરી રહ્યા છીએ હીલિંગ ઓફ સ્કિન વુન્ડ, બરાબર, સ્કિનની વાત કરીએ છીએ. તો આ જે સ્પેસિફિક વુન્ડ જે છે એમની અંદર અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ. લાઈક ધીસ સ્પેસિફિક વુન્ડ શુડ હેવ or it should match with the following characteristics. તો અને તો જ જે છે એ ફર્સ્ટ ઇન્ટેન્શન એટલે કે પ્રાઇમરી યુનિયનની મદદથી એ હીલ થશે. અધરવાઇઝ ઇટ મે ઓપ્ટ સેકન્ડરી યુનિયન, રાઈટ?
તો કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ ફર્સ્ટ ઇન્ટેન્શન થવા માટે અથવા તો પ્રાઇમરી યુનિયનની મદદથી જે વુન્ડ હીલિંગ થાય છે, ઘા રૂજાય છે, તેમની અંદર સૌથી પહેલી અને ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે દેટ ઇઝ wound should be clean and uninfected, રાઈટ. wound જે છે ક્લીન હોવો જોઈએ, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોવું જોઈએ નહીં. સેકન્ડ, ઇટ શુડ બી સર્જિકલી ઇન્સાઇઝડ, જેને આપણે કહીએ છીએ ટાંકા લીધેલા હોય છે, રાઈટ. સો ઇટ શુડ બી સર્જિકલી ઇન્સાઇઝડ without much loss of cells and tissues. બરાબર, there should not be a much loss of those cells and surrounding tissues. બરાબર, એમના જે નજીકના જે સેલ્સ જે છે, ટિશ્યુઝ જે છે એ ડિસ્ટ્રોય થયેલા હોવા જોઈએ નહીં, અથવા તો ડેમેજ ઓછું હોવું જોઈએ. એન્ડ ધ એજીસ ઓફ વુન્ડ આર એપ્રોક્સિમેટેડ બાય સર્જિકલ સુચર્સ. બરાબર, એમના જે એજીસ એટલે કે એમના જે કોર્નર્સ છે, જે વુન્ડ છે, જો આપણે ત્યાં સ્ટીચીસ લઈએ છીએ તો સ્ટીચીસના કારણે શું થશે તો કે એમની જે બંને બોર્ડર્સ જે છે એ સર્જિકલ સુચરની મદદથી બાઇન્ડ થઈ જશે. તો અહીંયા એ કેવું હોવું જોઈએ તો કે એજીસ ઓફ વુન્ડ્સ આર એપ્રોક્સિમેટેડ બાય સર્જિકલ સુચર્સ. તો આ બધી કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે અથવા તો જરૂરી છે શાના માટે? હીલિંગ બાય ફર્સ્ટ ઇન્ટેન્શન ઓર વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇમરી યુનિયન, પ્રાઇમરી યુનિયનની મદદથી કરવા માટે. નેક્સ્ટ, સી હિયર એક ડાયાગ્રામ આપેલો છે સરસ મજાનો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફર્સ્ટ સો ધેટ ધ બેઝિક કન્સેપ્ટ્સ વિલ બી ક્લિયર્ડ વિથ ધ હેલ્પ ઓફ ધીસ ડાયાગ્રામ. શું કહેવા માંગે છે ડાયાગ્રામ? A, B and C. What here A shows? એની અંદર શું બતાવે છે તો કે એક ઇન્સાઇઝડ વુન્ડ છે, બરાબર, કે જેની અંદર તમે see in that we can have a first thing that hemorrhage. What is this hemorrhage? Blood is gathered over there. Second, there is a presence of PMNS, that is what? Polymorphonuclear cells. Third thing, that is suture track. બરાબર, જે સુચર્સ જે સ્ટીચીસ લીધા છે એમના માટેનો પાથવે આપણે ક્લિયરલી મેન્શન અથવા તો જોઈ શકીએ છીએ. યુ કેન સી ધ એક્સટેન્ટ ઓફ હેમરેજ. તમે હેમરેજનું જે બ્લીડિંગ છે, લાલ કલરનું જે પોર્શન દેખાય છે આપણને રેડ કલરનો, એ જુઓ, એ ડીપલી ઇન્સીઝ થયેલું છે, બરાબર. ડીપ મેનરની અંદર શું થયેલું છે એ ફેલાયેલું છે. આ શું ક્યાંની કન્ડિશન છે? સ્ટાર્ટિંગ ઓફ વુન્ડ હીલિંગ, દેટ ઇઝ વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇમરી યુનિયન. આ યુનિયનની અંદર તમે જોશો તો વચ્ચે બ્લડ ક્લોટ છે, બરાબર. એમની અંદર ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સીસ જે છે, ઇવન તમને એમની જે સાઇડ્સ છે ત્યાં તમને સોજો પણ જોવા મળશે. નેક્સ્ટ ઇમેજ, દેટ ઇઝ બી. બીની અંદર શું જોવા મળે છે તો કે ત્યાં એક્ઝેક્ટલી ધેર વિલ બી અ ફોર્મેશન ઓફ સ્ક્રેબ. તમે જુઓ, જે પ્રાઇમરી ઇન્ટેન્શન જે છે, એકચ્યુઅલી આને આપણે ડિવિઝન અથવા તો ડેઝના ફોર્મની અંદર પણ કન્સિડર કરી શકીએ. દેટ ઇઝ વોટ? સ્ટાર્ટિંગ વિથ ધી ડે 1 એમના પછી સૂચર લેવામાં આવે છે. એટ ધી ડે 4, 5, 6 ઓર 7 days, 7મા દિવસે ત્યાં શું થશે? ધેર વિલ બી અ ફોર્મેશન ઓફ સ્કેબ. તમે જોઈ શકો જે રેડ કલરનું પહેલાં જે બ્લીડિંગ હતું, બરાબર, જે ક્લોટ થયેલું હતું હેમરેજ, હવે એનું ફોર્મેશન શાની અંદર કન્વર્ઝન થઈ જાય છે? સ્કેબની અંદર. અને જે એનો જે સ્પેસ જે છે, જે ઓક્યુપાય પ્રિવિયસલી કરતા હતા, એમની જગ્યાએ ત્યાં શું થશે? ધેર વિલ બી અ ફોર્મેશન ઓફ સ્પોર્સ. ત્યાં સ્પોર્સ ઓર ધી સ્પોર્સ જે છે એ ત્યાં ફોર્મ થયેલા જોવા મળે છે. સો ધેર વિલ બી અ પ્રેઝન્સ ઓફ ધોઝ રીજનરેટિંગ સ્પોર્સ એઝ વેલ એઝ ત્યાં ફાઇબ્રોબ્લાસ્ટ પણ પ્રેઝન્ટ તમને જોવા મળશે. નેક્સ્ટ ઇઝ એટ ધી થર્ડ ઓર એટ ધી એન્ડ ઓફ ધી વુન્ડ હીલિંગ. ત્યાં સુધીમાં કમ્પ્લીટ વુન્ડ હીલિંગ થયેલું છે. તમે જોઈ શકો છો કે જે નોર્મલ સ્ટ્રક્ચર જે છે, જે મેમ્બ્રેન જે છે, એપિથેલિયલ મેમ્બ્રેન જે છે, એમનું સ્ટ્રક્ચર અગેન રિસ્ટોર થયેલું છે. કહેવાનો મતલબ અહીંયા રિપેર ઇઝ કમ્પ્લીટેડ. ધ ઓનલી થિંગ વોટ વી કેન સી દેટ ઇઝ ધોઝ કોલાજન ફાઇબર્સ. જે જગ્યાએ જે સ્ટીચીસ લીધેલા હતા એ જે આખું પાથવે જે છે એટ ધી એન્ડ ઓફ ધી વી કેન સે દેટ અરાઉન્ડ 7th day. હવે 7મા દિવસે તમને આ ટાઈપની એક સ્કાર ટિશ્યુ જે છે ફોર્મ થયેલા તમને જોવા મળશે. ઇન મેની કેસીસ જે અગેન એ ડિપેન્ડ કરતું હોય છે સુચર છે, ઇફ ઇટ ઇઝ dissolved, if it is dissolved into skin, તો એ કેસની અંદર અગેન એમને રિમૂવ કરવાની જરૂર નથી, તો એ કેસની અંદર ત્યાં ડિઝોલ્વ થઈ જશે. બટ આફ્ટર ધેટ ઓલ્સો there will be a presence of those collagen fibers and it will be removed as soon as it is completely healed. રાઈટ. તો આની અંદર એક ડાયાગ્રામની અંદર એક સિમ્પલ મેનરની અંદર સમજાવેલું છે હાઉ એક્ઝેક્ટલી the healing will be takes place or with the help of first intention or the primary union. Okay, now going ahead with the components. કયા components એમની અંદર જોવા મળે છે? First, that is initial hemorrhage. As soon as injury happens, right, the space between those two approximated surfaces of the incised wound is filled up
with the help of blood. ઇન્જુરી થાય છે, ઇન્જુરી થવાના કારણે જે સ્પેસ એમ્પ્ટી થયેલો છે, ટીસ્યુ ડિસેક્શન થયેલું છે, ઇટ વિલ બી ફિલ્ડ અપ વિથ ધી બ્લડ. આફ્ટર દેટ ધેર વિલ બી ઇન્સિઝન્સ વિલ બી ટેકન. બરાબર, સ્ટીચીસ લેવામાં આવે છે. એના કારણે શું થશે? તો કે ઇન્સિઝન્સ લેવાના કારણે અથવા તો જે સ્ટીચીસ લેવાના કારણે શું થશે? તો કે ત્યાં એક્સવાય જે વચ્ચેનો જે સ્પેસ હતો એમની અંદર બ્લડ ક્લોટ થઈ જશે. અને શું કરે છે? ઇટ ટ્રાયસ ટુ સીલ ધ વુન્ડ. એ વુન્ડની સીલ કરવા માટે ટ્રાય કરે છે. અગેન્સ્ટ વોટ? અગેન્સ્ટ dehydration and the infection. In fact, in many cases we can see that there might be a dehydration if there will be so much of fluid loss. And if wound is not treated or left open, then there might be a chances to develop infection. તો ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જોવા મળતા હોય છે. So first component in healing of skin wound by first union or the primary union, that is initial hemorrhage. એટલે કે સ્ટાર્ટિંગ કેસની અંદર પહેલા શું જોવા મળશે? ઇનિશિયલ હેમરેજ જોવા મળે છે. સેકન્ડ, that is acute inflammatory responses. Obviously we can see or have some inflammatory responses due to the injury, and this occurs within 24 hours with appearance of the polymorphs. જે PMN cells જે છે ત્યાં ગેધર થવાના કારણે શું થશે? તો કે at that time there will be a inflammation. By third day the polymorphs are replaced by the macrophages. ત્રીજા દિવસથી પછી શું થશે? આ જે પોલિમોર્ફ જે છે, પોલિમોર્ફો ન્યુક્લિયર સેલ્સ જે છે એમનું પ્લેસ લેશે macrophages. Third, the kinds of epithelial changes that can be observed. That જે રીતે આપણે ડાયાગ્રામમાં હમણાં જ વાત કરી કે એમના એપિથેલિયલ મેમ્બ્રેનની અંદર ચેન્જ થશે. ચેન્જ કઈ રીતે થશે? તો કે જનરલી ધ બસલ સેલ્સ ઓફ ધી એપિડર્મિસ from both the cut margins start proliferating and migrating towards the incisional space in the form of epithelial spurs. See here what will happen. wound છે, સ્ટ્રેટ આપણને જોવા મળે છે કે wound છે, કટ થયેલું છે. તો શું થશે? એ જે કટની જે બંને સરાઉન્ડિંગ રિજન્સની અંદર જે બંને વોલ છે એટલે કે જે બંને એપિથેલિયલ મેમ્બ્રેન્સ જે છે એ શું કરશે? એ એકબીજાની તરફ આવવાની શરૂઆત કરે છે. બરાબર, એ મૂવ થશે અંદરની બાજુ. એમના કારણે શું થશે? તો કે એમના જે કટ માર્જિન્સ જે છે અગેન એમની અંદર સ્ટીચીસ પણ હેલ્પ કરતા હોય છે જેથી કરીને બંનેના જે માર્જિન્સ જે છે એ એકબીજાના નજીક જોવા મળશે. રાઈટ, આ રીતે અહીંયા શું થશે? તો કે એ જે એપિડર્મિસ લેયર જે છે એમની અંદર જે બસલ સેલ્સ એ શું કરશે? તો કે એમના જે કટ માર્જિન્સ જે થયેલા છે એમના બાજુ એ પોતાના સેલ્સ જે છે એમનું પ્રોલિફરેશન કરશે, એમનું માઇગ્રેશન કરશે. એમના કારણે ત્યાં શું થશે? નવા સેલ્સ જે છે ફોર્મ થશે. And this specific wound is covered, and generally for a well approximated wound it may be covered with the help of epithelium within 48 hours. 48 કલાકની અંદર એ જે wound છે એપિથેલિયલ ટિશ્યુઝ એમના જે સરાઉન્ડિંગ ટિશ્યુઝ કયા છે? તો કે જે બંને બાજુના કટ છે એ, બરાબર, એ જે લેયર્સ જે છે એ પોતાનું પ્રોલિફરેશન કરશે અને પોતાના સેલ્સને માઇગ્રેટ કરશે જેથી કરીને wound જે છે કવર થઈ જશે within 48 hours. Generally, by the or at the end of the 5th day, there will be a formation of new multi-layered epidermis. ત્યાં નવું at the end of 5th day, બરાબર, 5મા દિવસ સુધીમાં ત્યાં એક આખું નવું એપિથેલિયલ લેયર જે છે અથવા તો એપિડર્મિસ લેયર જે છે એ ફોર્મ થયેલું તમને જોવા મળતું હોય છે. નેક્સ્ટ ઇઝ ઓર્ગેનાઇઝેશન. અહીંયા તમને શું જોવા મળશે? વેલ કન્સિડરિંગ ઓર્ગેનાઇઝેશન. See, generally ત્રીજા દિવસે at the end of the 3rd day there will be a presence of fibroblast. ત્યાં due to the presence of polymorphonuclear cells there will be a availability of fibroblast, and a fibroblast જે છે એ સરાઉન્ડિંગ ટિશ્યુઝ જે છે એમને ઇન્વેડ કરે છે. at the end of the 5th day ત્યાં શું થશે? નવા કોલોજીન ફાઇબર્સ જે છે એમને સ્ટાર્ટ થશે. જો આ વાત કોની થઈ છે? ઓર્ગેનાઇઝેશન બેઝમેન્ટની. અપર લેયર જે છે ત્યાં નવું એપિડર્મિસ લેયર બની ગયું છે. નીચેની અંદરની બાજુ જે wound જે છે એમની અંદરની બાજુ શું થશે? તો કે there will be a presence of fibroblast. એ ફાઇબ્રોબ્લાસ્ટ સરાઉન્ડિંગ ટિશ્યુઝને શું કરશે? ડિસ્ટ્રોય કરશે અને ત્યાં નવા કોલોજન ફાઇબર્સ જે છે એમને ફોર્મેશનની શરૂઆત કરે છે. Generally, within 4 weeks, the scar tissues with scanty cellular and the vascular elements with a few inflammatory cells and epithelialized surface will be formed. કહેવાનો મતલબ
4 અઠવાડિયા સુધીમાં આખે આખું ત્યાં નવું લેયર જે છે ફોર્મ થશે and it will revert back to the normal condition. Fifth point, એક હજી એક point છે what actually I have not mentioned here, that is the suture tracks. સપોઝ આપણે જે સૂચર્સ લીધા હતા બરાબર, તો સૂચરના કેસમાં પણ એ પણ એક શું છે, એક ટાઈપનો કટ જ છે. ટાંકા લેવામાં આવે છે તો એમની જે સો યુઝ કરવામાં આવે છે, સૂચર યુઝ કરવામાં આવે છે, એના માટે શું કરવામાં આવે છે તો કે નોર્મલ અથવા તો હેલ્ધી જે સરાઉન્ડિંગ ટીસ્યુઝ જે છે એમાંથી શું થશે તો કે એમાંથી પાસ કરવામાં આવે છે. એમના કારણે ત્યાં શું જોવા મળશે, અગેન there will be a separate wound but it follows the same pathway. જે જગ્યાએ સ્ટિચીસ લઈએ છીએ એ જે થ્રેડ પાસ થાય છે જે તે સરાઉન્ડિંગ્સની અંદર, એમની અંદર પણ અગેન it starts with initial hemorrhage. Next is there will be a acute inflammatory responses. After that there will be epithelial change and at the end of the day there will be again organization. કહેવાનો મતલબ વૂંડને સીલ કરવા માટે જ્યારે સ્ટિચીસ લેવામાં આવે છે તો એ જે સ્ટિચીસનો પાથવે છે એમની અંદર પણ નવા વૂંડ જોવા મળશે. એ આખી એક નવી પ્રોસેસ છે બટ એ ફોલો કરે છે જે વસ્તુ વૂંડ હિલિંગની અંદર આપણે વાત કરી સેમ રીતે એ જે સરાઉન્ડિંગ્સ જે છે ટીસ્યુઝ જે છે એ પણ એ જ રીતે હીલ થશે. નેક્સ્ટ ઇઝ હીલિંગ બાય ધી સેકન્ડ ઇન્ટેન્શન. તો આ વાત આખી થઈ આપણે હીલિંગ બાય ફર્સ્ટ ઇન્ટેન્શન એટલે કે પ્રાઇમરી યુનિયન. એની અંદર અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ તો અને તો જ એ થશે, રાઈટ. એના માટે શું આ કેરેક્ટરિસ્ટિક્સ રિક્વાયરમેન્ટ છે, it should the wound should be clean, uninfected, surgically incised, there should not be a much loss of the cells and tissues, and the edges of wound should be approximated by the surgical sutures. So moving ahead with the next point, that is healing by second intention. While considering the second intention or the secondary union, again it may follows the certain characteristics, right? Like the wound will be open with a large tissue defect, at times infected. જો જે wound જે actually અહીંયા જે આપણે again there will be a question that in which cases it follows primary and the secondary. In cases of acute injury it follows the primary union. In cases of chronic injury or it may happen that the injured tissue may be or may have some large extent tissue perforation. In that case it follows the secondary union. બરાબર. તો આ કેસની અંદર જે ટીસ્યુ ડિફેક્ટ છે વધારે એરિયાની અંદર થયેલું છે, વોન્ડ હશે, ઓપન હશે, ઘાવ જે છે ખુલ્લો હશે, એમની અંદર ઇન્ફેક્શન થયેલું હશે, એમના કારણે ઇટ મે હેપન that there will be a formation of pus. એમની અંદર રસી જોવા મળતા હોય છે, પસ ફોર્મેશન થયેલું હોય છે. It may have a extensive loss of cells and tissues. એમની અંદરના જે સરાઉન્ડિંગ્સના બધા આજુબાજુના જે બધા કોષ અને ટીસ્યુ પેશી જે છે એ કેવા હશે તો કે લોસ થયેલો હશે, ડેમેજ થયેલો હશે. અને અગેન ધ સેમ wound cannot be surgically sutures. એમની અંદર સર્જિકલી આપણે ઇન્સિઝન્સ કરી શકતા નથી and it will be left open for the treatment. બરાબર. એ કેસની અંદર એમને આપણે સર્જિકલી સ્ટિચીસ પોસિબલ થતા નથી. The basic events in secondary union are again similar to those of primary union. Primary union ની અંદર જે વસ્તુ થાય છે એટલે કે initial hemorrhage, acute inflammatory response, epithelial changes and the organization, આ બધી વસ્તુ સેમ જોવા મળશે. But where exactly it differs in having a large tissue defect which has to be breached. અહીંયા લાર્જ એરિયાની અંદર ટીસ્યુ નેક્રોસિસ થયેલું છે અથવા તો ટીસ્યુનું પરફોરેશન થયેલું છે. એમના કારણે પહેલી વસ્તુ એ થશે કે એ જે સરાઉન્ડિંગ્સ જે છે એમને પહેલાં તો ક્લિયર કરવામાં આવે અને એમના ઉપર એક બ્રિજ, દેટ મીન્સ કે એમની વચ્ચે એક આખું એક ટેમ્પરરી લેયર ફોર્મ કરવામાં આવે કે જેના કારણે ઇન્ફેક્શન જે છે તો પસ ફોર્મેશન છે એને આપણે રિટાર્ડ કરી શકીએ, ડિહાઇડ્રેશન ઘટાડી શકીએ. ઓકે, હેન્સ healing takes place from the base upward and also from the margins inward. પ્રાઇમરીની અંદર આપણે વાત કરી હતી ક્યાંથી થતું હતું હિલિંગ, ફ્રોમ બોથ ધી માર્જિન્સ, બંને સાઇડ્સ જે છે ત્યાંથી જે છે એ અગેન ટીસ્યુનું જે છે રીજનરેશન થતું હતું, ટીસ્યુ રીજનરેટ થતા હતા, પ્રોલિફરેશન થતું હતું. બટ અહીંયાના કેસમાં ઇન વાઇલ કન્સિડરિંગ સેકન્ડરી યુનિયન ઓર ધી ઓપન એન્ડ ધી લાર્જ વુન્ડ્સ, એ કેસની અંદર રીજનરેશનની શરૂઆત થશે ફ્રોમ ધી બેઝ. બરાબર, ડાઉન સાઇડ બેઝથી, મૂળિયાથી થશે એન્ડ બેઝથી લઈ અને અપવર્ડ સુધી એ શું થશે કેરી થશે. એઝ વેલ એઝ there will be a regeneration from the sides. એટલે કે જે માર્જિન્સ જે છે સાઇડની બંને વોલ્સ છે
ત્યાંથી પણ શું થશે, રિજનરેશનની શરૂઆત થશે, એટલે કે રિપેરની જે પ્રોસેસ છે એમની શરૂઆત થશે. હીલિંગ બાય સેકન્ડ ઇન્ટેન્શન ઇઝ સ્લો and results in a large, at times ugly, scar as compared to rapid healing and neat scar of primary union. જો અહીંયા શું થાય છે, તો કે while considering the end, પહેલાના કેસમાં શું હતું, તો કે ઘાવ જે છે નાનો હતો, નીટ હતો, ક્લીન હતો, અનઇન્ફેક્ટેડ હતો, ઝડપથી એકદમ ક્લિયર ટાઈપનું પ્રાઇમરી યુનિયન તમને જોવા મળશે. ઓવર હિયર ઇટ મે લુક્સ અગલી, દેખાવમાં પેલું હશે, સ્કાર ફોર્મેશન થશે ત્યાં, અને રેપિડલી જનરલી હિલિંગ થતું નથી, ઇટ બીકોઝ ઇટ ટેક્સ ટાઈમ, રાઈટ, ઇન કેસીસ ઓફ સેકન્ડરી યુનિયન. નેક્સ્ટ ઇઝ ધ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ. આની અંદર કઈ કઈ ઇવેન્ટ્સ જોવા મળે છે. સ્ટાર્ટિંગ ફેઝ ઇઝ સેમ, ઇનિશિયલ હેમરેજ, બરાબર. ઇનિશિયલ હેમરેજની અંદર શું થશે, તો કે એઝ એ રિઝલ્ટ ઓફ ઇન્જુરી ધ wound space is filled with the blood and the fibrin clot which dries. પહેલાની જેમ જ ત્યાં શું થશે, તો કે ત્યાં બ્લડ, ત્યાં એક્યુટ ઇન્જુરી જોવા મળતી હતી, અથવા તો જે છે wound was uninfected and clear, તો એમના કારણે શું થયેલું હતું, તો કે ઝડપથી હીલ થશે. ત્યાં શું થયેલું હતું, હેમરેજ જોવા મળતું હતું, અને બહુ ઓછા એરિયાની અંદર જ બ્લડ ક્લોટ હશે. અને અહીંયા શું થશે, તો કે આખું જે wound છે, that specific wound space, it will be filled up with the blood, as well as there will be a presence of fibrin, as we have already discussed during with clotting system, right, and that fibrin may become insoluble at the end of the events. Now second phase, inflammatory phase. Again there will be a recruitment of those polymorphonuclear cells, and there will be appearance of the macrophages, and as soon as macrophages appear, it clear out the debris as seen what we have seen during the primary union. પ્રાઇમરી યુનિયનની અંદર પહેલા પીએમએન સેલ્સ હતા, એમનું પ્લેસ લેશે મેક્રોફેઝિસ, એમના કારણે શું થશે, જે સરાઉન્ડિંગ ટિશ્યુ જે બધો કચરો હતો, that was or those debris that was removed from the site. એ જ રીતે અહીંયા પણ શું થશે, there will be appearance of macrophages which clear off the debris as in primary union. Third, that is epithelial changes. લેયરની અંદર કયા ચેન્જ આવે છે, એપિથેલિયલ મેમ્બ્રેન જે છે, જે ટિશ્યુઝ જે છે, એપિથેલિયલ ટિશ્યુઝ, એમની અંદર શું થશે, તો કે as in primary healing, the epidermal cells from both the margins of wound proliferate and migrate into the wound in the form of epithelial spores. અહીંયા પણ આપણે ડાયાગ્રામ જોઈએ હમણાં. અહીંયા પણ શું થશે, તો કે બંનેના જે સાઇડ્સ જે છે, બરાબર, જે wound છે એમની જે બંને છેડાઓ જે છે, એ જે એન્ડ્સ જે છે, ત્યાંથી પ્રોલિફરેશનની શરૂઆત થશે. એમના જે સેલ્સ જે છે માઇગ્રેટ પ્રોલિફરેટ થશે, અને માઇગ્રેટ થઈને શું કરશે, તો કે એ ત્યાં ઇટ ફોર્મ્સ એપિથેલિયલ સ્પોર્સ. ત્યાં એ સ્પોર્સ જે છે એમનું ફોર્મેશન થતું હોય છે, અને એ બંને છેડાઓ મળશે ક્યાં, તો કે વચ્ચે, દેટ ઇઝ ઇન મિડલ ઓર ઇન સેન્ટ્રલ, એન્ડ ઇટ રીએપિથલાઇઝ ધ ગેપ કમ્પ્લીટલી. જેટલો પણ woundનો ઘાવ, woundનો એરિયા છે, રાઈટ, ઇટ વિલ બી કવર્ડ વિથ ધ હેલ્પ ઓફ ધીસ પ્રોસેસ. See here, we can see in diagram the wound is entirely different from the epithelial tissue, that what we have seen during the first intention. પ્રાઇમરી યુનિયન કરતાં અલગ છે. અહીંયા સ્પેસ વધારે જોવા મળે છે, વધારે એરિયાની અંદર ડેમેજ થયેલું છે, બ્લીડિંગ વધારે થાય છે, અથવા તો બ્લડનું એકોમ્યુલેશન થયેલું છે. જ્યારે એના કેસની અંદર એટ ધી લોઅર એન્ડ there will be a presence of polymorphonuclear cells. તો અહીંયા શું થશે, તો કે એમના જે સાઇડ્સ જે છે, અગેન ચારે બાજુથી, એટલે કે કહેવાનો મતલબ છે બેઝ, from it starts the regeneration or the that specific gap will be filled up from or the starting from the base, બરાબર, બેઝથી શરૂઆત થશે અને ધીરે ધીરે શું થશે, એ ઉપરની બાજુ ટ્રાવેલ કરે છે. એઝ વેલ એઝ બંને સાઇડ્સ જે છે ત્યાંથી પણ શું થશે, તો કે જે સેલ્સ જે છે એ પોતાનું પ્રોલિફરેશન કરે છે, રિજનરેશન કરે છે, અને એ ત્યાં માઇગ્રેટ થશે, અને વચ્ચેનો જે સ્પેસ જે છે ત્યાં સુધી એમને કવર કરે છે. એઝ હિયર વી કેન સી ધ સ્કેબ, બરાબર, એના ઉપર સ્કેબ અથવા તો સ્કાર જે છે, ભીંગડું જે છે એ ફોર્મ થયેલું તમને જોવા મળશે. નેક્સ્ટ ઇઝ સી, વોટ ધેટ સી shows at the end of the specific contraction. જો આની અંદર એક ફેઝ નવો આવે છે, other than this A and B, and that what we have not discussed during the first, that is primary union, because primary union ની અંદર એ વસ્તુ જોવા મળતી નથી, that is what the contraction. અહીંયા શું જોવા મળશે, તો કે as soon as that contraction જે છે, એ જે સરાઉન્ડ જેટલું ડેમેજ થયેલું છે એ રિજન જે છે, એમનો જે એપિડર્મિસ જે છે, ઇટ અંડરગોઝ કોન્ટ્રાક્શન ઓફ ધી wound. જેના કારણે શું થશે, તો કે ઘાવની સાઇઝ નાની થશે, જે સ્કાર ફોર્મેશન થયેલું છે
that is smaller than the original wound left. જે ઓરિજિનલ ઘાવ હતો એનાથી સ્કારનો જે છે સાઇઝ જે છે જે કાળું ભીંગડું ઉપર જોવા મળે છે સ્કિનની ઉપર એ નાનો હશે ડ્યુ ટુ ધી contraction that can be seen with the C image. So here first step, that is initial hemorrhage, second, that is inflammatory phase, third, that is the epithelial changes that may occur in secondary union, and the fourth one, that is the granulation tissue. While considering the granulation tissues, here the main bulk of the secondary healing is by granulation. Here we can have a granulation. What is that granulation? That granulation tissue is formed by the proliferation of those fibroblasts and the neovascularization from the adjoining viable elements. ત્યાં બેઝની અંદર જે ફાઇબ્રોબ્લાસ્ટ પ્રેઝન્ટ છે, પહેલાના કેસની અંદર ત્યાં ફાઇબ્રોજન્સ પ્રેઝન્ટ હતા, સોરી ફાઇબ્રોબ્લાસ્ટ એ શું કરે છે, નવા કોલેજન્સ જે છે બનાવે છે. બટ એના કેસની અંદર શું થશે તો કે એ જે ફાઇબ્રોબ્લાસ્ટ જે છે ઇટ સ્ટાર્ટ્સ એન્ડ બાઇન્ડ વિથ ધી નિયોવેસ્ક્યુલરાઇઝેશન. એમના કારણે નોર્મલ સ્ટ્રક્ચર જે છે તમને રીઅપિયર થતું જોવા મળશે. હિયર the newly formed granulation tissue is deep, red, granular and very fragile. Fragile એટલા માટે છે because wound have seen or it is present within the the larger boundaries. તો ઘણા બધા લાર્જ એરિયા જે છે એમની અંદર એ કવર કરતા હોય છે, એમના કારણે ફ્રેજાઇલ છે. If the epithelial membrane will be removed, then again there will be a new newly formation of that specific regeneration is required. અથવા તો epithelial tissues જે છે again ફરીથી બનાવવાની જરૂરિયાત પડતી હોય છે. It is generally common with large wounds. So that is about the granulation tissues. Next is fifth, that is the contraction of wound. Here there will be a contraction of wound. જે મેં હમણાં જ વાત કરી, જે ઉપર તમને સ્કાર ફોર્મેશન થયેલું જોવા મળે છે નાનું હશે as compared to the injured site, right? So here the contraction of wound is an important feature of the secondary healing and it is not seen during the primary healing due to the action of myofibroblast that is present in granulation tissues. અહીંયા granulation tissues ની અંદર તમને myofibroblast જોવા મળતા હોય છે. In cases of primary union there was a presence of fibroblast. Here there will be a presence of myofibroblast, right? It is responsible for the contraction and the wound contracts to the 1/3 to 1/4 of its original size. એમની જે ઓરિજિનલ સાઇઝ છે woundની એમના કરતાં આ જે સાઇઝ જે છે સ્કારની જોવા મળશે એ 1/3 અથવા તો 1/4 સુધી એમનું રિડક્શન થતું હોય છે. નેક્સ્ટ ઇઝ નંબર 6, that is the presence of infection. Here in many cases there will be a pus formation or infection can be seen. Bacterial contamination of an open wound delays the process of healing due to the release of bacterial toxins and that provokes the necrosis, suppuration and the thrombosis. If જો તમારી પાસે જે આપણે wound આપણી પાસે છે તો જે તમે જુઓ છો, if it is open, if it may have that bacterial toxins અથવા તો ત્યાં ઇન્ફેક્શન જોવા મળે છે, તો એ જે બેક્ટેરિયલ ટોક્સિન્સ અથવા તો એમના જે લિબરેટ થયેલા કેમિકલ્સ છે એમના સબસ્ટન્સીસના કારણે ઇટ મે ઓર ધ હોલ પ્રોસેસ વિલ બી ડિલેડ. આખી પ્રોસેસ જે છે લેટ થશે, એમની અંદર wound healing માટે ટાઈમ વધુ રિક્વાયર્ડ હશે અથવા તો ટાઈમ વધારે લાગે છે. Here the surgical removal of dead and necrosed tissue, that is debridement, helps in preventing the bacterial infection of open wound. In many cases સર્જિકલી એમને જે રિમૂવ કરવામાં આવે છે, એકચ્યુઅલી આ જે નેક્રો ટિશ્યુઝ જોવા મળે છે એમને શું કરી દેવામાં આવે છે, એમને રિમૂવ કરવામાં આવતા હોય છે. રિમૂવ થવાના કારણે શું થશે તો કે ઇટ હેલ્પ્સ ટુ ક્લિયર ધ ઇન્ફેક્શન એઝ વેલ એઝ ઇટ પ્રોપાગેટ ઓર ઇટ એસલરેટ ધ સ્પીડ ઓફ wound healing. So while considering here what we have discussed today, that is two important aspects of the skin or the wound healing. Healing by the first intention with initial hemorrhage, acute inflammatory responses, epithelial changes, organization and with the help of suture track or in cases of suture track. Suture track ના કેસની અંદર એક આખું નવી પ્રોસેસ જે છે જનરેટ થશે, નવું ઇન્ફ્લેમેશન જોવા મળશે અને એ પણ અગેન સ્ટાર્ટ્સ હીલિંગ ઇઝ લાઇક wound. એમાં પછી સેકન્ડ વાત કરી healing by the second intention or the secondary union where it involves initial hemorrhage, inflammatory phase and the epithelial changes is like first intention.
The only difference that is the granulation tissues with the help of myofibroblast and wound contraction and the presence of infection. So this is all about wound healing. Thank you very much.